प्रबल न्यूज, हर खबर आप तक। સમાચારમાં વાત કરીએ મહાકુંભ મેળાની તો વસંત પંચમીના રોજ મહાકુંભનો ત્રીજો અને અંતિમ અમૃતસ્નાન ચાલુ થયું છે। તો હાથમાં તલવાર, ગદા, ડમરૂ અને શંખ, શરીર પર ભસ્મ, આંખો પર કાળા ચશ્મા, ઘોડા અને રથની સવારી, હર હર મહાદેવનો જાપ કરતા સંતો અને ઋષિઓ સ્નાન માટે સંગમ પહોંચ્યા હતા। સૌપ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા હતા, તો ત્યારબાદ કિન્નર અખાડાએ સૌથી મોટા જૂના અખાડા સાથે અમૃત સ્નાન કર્યું હતું। બધા 13 અખાડાઓ એક કતારમાં આવ્યા અને સ્નાન કર્યું હતું। સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો સંગમ ખાતે હાજર રહ્યા હતા, તો લોકો નાગા સાધુઓના પગની રજ પોતાના કપાળ પર લગાવતા જોવા મળ્યા હતા। અમૃતસ્નાન જોવા માટે 30થી વધુ દેશના લોકો પણ સંગમમાં પહોંચ્યા હતા। તો વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમૃતસ્નાન કર્યું છે। ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો આજે આપણા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આસ્થાની ડૂબકી લગાવી છે। સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 10 કિલોમીટર સુધી ભક્તોની શોભાયાત્રા નીકળી છે, તો લોકો પ્રયાગરાજ જંકશનથી 8 થી 10 કિલોમીટર ચાલીને સંગમ પહોંચી રહ્યા છે। ભીડને ધ્યાનમાં રાખીને લેટે હનુમાન મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું। તો આજે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલે લેટે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું। મેળા વિસ્તારના બધા રસ્તાઓ એકતરફી છે। તો મહાકુંભની તપસ્વી નગરીમાં વસંત પંચમીથી વિશેષ પ્રકારની સાધનાનો પ્રારંભ થયો છે। આ સાધનાને પંચધૂની તપસ્યા કહે છે, જેને સામાન્ય ભક્તો અગ્નિ સ્નાન સાધના તરીકે પણ ઓળખે છે। આ સાધનામાં ભક્ત પોતાની આસપાસ સળગતા અગ્નિના અનેક વર્તુળો બનાવે છે અને તેની વચ્ચે બેસીને પોતાની સાધના કરતા હોય છે। આ તપસ્વીઓ જો વ્યક્તિના સંપર્કમાં આવે તો તેની ત્વચાને બાળીને નાખતી જ્યોત કરતાં અનેક ગણી ઊંચી જ્યોતવાળા વર્તુળમાં બેસીને તેમની સાધના કરતા હોય છે। રિપોર્ટર અલ્પેશ પારેખ, कलोल। यहाँ महाकुंभ में भारत के हर जगह से आए और पर ये भाई कहाँ से आए आप? ये सब नेपाल से आए। महाकुंभ में आके आपको कैसे आनंद हो रहा है? हमको बहुत आनंद हो रहा है। आप सबसे स्नान किया? स्नान नहीं किया, जा रहे हैं हम लोग। और महाकुंभ और यहाँ भारत की मैनेजमेंट देख को आपको कैसा लग रहा है? हम लोग को यहाँ व्यवस्था देखकर बहुत अच्छा लग रहा है। ठीक, ये सब बोल रहे हैं नेपाल से आए और क्या महाकुंभ में आके पूरा आनंद ले रहे। ये मेला दिलों का होता है। हर हर महादेव।